સરળ ડિજિટલ એજ્યુકેશન સરળ વિજ્ઞાન ધોરણ 10 36મા વિડીયોમાં જોઈશું રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. અત્યાર સુધી આપણે જોઈ ગયા કે રાસાયણિક પ્રક્રિયાઓની અવસ્થા કઈ હોય છે, રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ સમતોલિત કે અસમતોલિત ત્યાં સુધી આપણે જોઈ ગયા. હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કે રાસાયણિક પ્રક્રિયા થાય છે તો કયા કયા પ્રકારે થાય છે એ આપણે 36મા વિડીયોમાં જોઈશું. આમ આ ચેપ્ટરમાં રાસાયણિક પ્રક્રિયાના 5 પ્રકાર પૈકી પહેલી આપણે સંયોગીકરણની પ્રક્રિયા વિશે આ વિડીયોમાં આપણે સમજીશું. હવે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર તો જો નીચે પ્રમાણે 5 રીતે વર્ગીકૃત કર્યા છે. પહેલી પ્રક્રિયા સંયોગીકરણની પ્રક્રિયા, બીજી વિઘટન પ્રક્રિયા, ત્રીજી વિસ્થાપન પ્રક્રિયા, ચોથી દ્વિવિસ્થાપન પ્રક્રિયા અને પાંચમી ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે રેડોક્સ. તો એ પૈકીને આપણે પહેલી સંયોગીકરણની પ્રક્રિયા આપણે આગળ સમજીએ. સંયોગીકરણની પ્રક્રિયા એટલે કે કોમ્બિનેશન રિએક્શન, કોમ્બિનેશન થાય છે, બેનો સંયોજન થાય છે. જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો એટલે નીચે જુઓ એ અને બી બે પ્રક્રિયકો છે, તીરની આગળ છે તે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક અને માત્ર એક જ નિપજ બનતી હોય, એ અને બી ભેગા થઈને માત્ર એક જ નિપજ બનતી હોય એ બેની, તો તેવી રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય છે? સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. નીચે આપણે ઉદાહરણ જોઈએ કે 2H2 હાઇડ્રોજન પહેલો પ્રક્રિયક, બીજો પ્રક્રિયક O2 ઓક્સિજન. તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે આપણને શું મળે છે? H2O એટલે કે પાણી મળે છે. જો નિપજ એક અને માત્ર એક જ મળી, બે તત્વો હાઇડ્રોજન, એક તત્વ હાઇડ્રોજન, બીજું તત્વ ઓક્સિજન, બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય છે અને નિપજ રૂપે માત્ર પાણી એટલે કે એક જ નિપજ મળે છે. એટલે કે બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને એક અને માત્ર એક જ નિપજ મળતી હોય તો એ પ્રક્રિયાને કહે છે સંયોગીકરણ પ્રક્રિયા. હવે સંયોગીકરણ પ્રક્રિયાને આપણે સંશ્લેષણ પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ. પણ આ સંયોગીકરણ પ્રક્રિયામાં પ્રક્રિયકો કોણ કોણ હોઈ શકે? તો જો પહેલામાં બે તત્વો હોઈ શકે, બે કે વધુ તત્વો હોઈ શકે. બે કે વધુ તત્વો એક નવું સંયોજન બનાવે. બીજા નંબરમાં ધ્યાન રાખો, બે અથવા વધુ સંયોજનો હોય. જો પહેલામાં જોયું બે તત્વો હોઈ શકે પ્રક્રિયામાં પ્રક્રિયકો તરીકે, અથવા તો બીજામાં બે કે એથી વધારે સંયોજકો હોઈ શકે અને બે કે એથી વધારે સંયોજકો મળી નવું સંયોજન બનાવે. ત્રીજામાં જુઓ એક તત્વ અને એક સંયોજન હોય. જો પહેલામાં બંને તત્વો હોય, બીજામાં બંને સંયોજનો હોય, ત્રીજામાં એક તત્વ અને એક સંયોજન મળી નવું સંયોજન રચાય. તો આગળ જોઈએ આપણે ત્રણેય પ્રકારે વિસ્તૃતપૂર્વક સમીકરણ સહિત જોઈએ આપણે. એ જ બાબત તમને ટેબલ રૂપે સમજાય છે. સંયોગીકરણ પ્રક્રિયા ત્રણ રીતે. પહેલામાં બે અથવા વધુ તત્વો મળી એક સંયોજન બનાવે, બીજામાં બે અથવા વધુ સંયોજનો મળી નવું સંયોજન બનાવે અને ત્રીજામાં એક તત્વ અને એક સંયોજન મળી નવું સંયોજન રચે. જોઈએ આપણે અગાઉ જે ત્રણ બાબત જોઈ ગયા એ પૈકીનું પહેલું કે સંયોગીકરણ પ્રક્રિયામાં બે અથવા વધુ તત્વો વચ્ચેની પ્રક્રિયા એક જ નવું સંયોજન બનાવે છે. કે બે અથવા વધુ તત્વો લઈને સંયોજન માત્ર એક અને માત્ર એક જ બને. જોઈએ આગળ ઉદાહરણ. તો એ માટેનું પહેલું ઉદાહરણ મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે આપણને શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તમારે આ સમીકરણ સમતોલિત લખવાનું છે. ખાસ સમતોલિત સમીકરણ લખો અને શબ્દ રૂપે બતાવો અને નીચે વાક્ય રૂપે બતાવ્યું છે એ રીતે પણ બતાવો. બધા સમીકરણ આ રીતે ઉદાહરણમાં બતાવું છું કે ભાઈ મેગ્નેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. સમીકરણ રૂપે બતાવો, નીચે નંબર 2 શબ્દો રૂપે બતાવો અને 3 વાક્ય રૂપે બતાવો.
એવી જ રીતે બીજું ઉદાહરણ, કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે કાર્બન ડાયોક્સાઇડ રચાય છે. સમીકરણ બતાવો, શબ્દ રૂપે બતાવો અને વાક્ય સ્વરૂપે. ઉદાહરણ 3, સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સોડિયમ ઓક્સાઇડ મળે છે. સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે સોડિયમ ઓક્સાઇડ મળે છે. તમારે પહેલું સમીકરણ પણ સમતોલિત હોવું જોઈએ, શબ્દ રૂપે અને વાક્ય રૂપે. જોઈએ આપણે ઉદાહરણ 4 જોઈએ કે કેલ્શિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે. તો એને સમીકરણ રૂપે બતાવો, શબ્દ રૂપે અને વાક્ય રૂપે બતાવો. જોઈએ આગળનું 5મું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 5, હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે આપણને શું મળે છે? પાણી મળે છે. એટલે કે બેલેન્સ એટલે કે સમતોલિત સમીકરણ 2H2 પ્લસ O2 નિપજ રૂપે 2H2O પાણી મળે છે. એટલે કે એને સમીકરણ રૂપે, શબ્દ રૂપે અને વાક્ય રૂપે બતાવો. જોઈએ આગળનું ઉદાહરણ 6, સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. સમીકરણ બતાવો, શબ્દ રૂપે અને નીચે સ્ટેટમેન્ટ પણ વાક્ય રૂપે પણ તમે જાતે બનાવો કે ભાઈ સલ્ફરની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે સલ્ફર ડાયોક્સાઇડ મળે છે. જોઈએ આગળનું ઉદાહરણ 7 જોઈએ. એ જ રીતે આયર્નની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે આયર્ન ઓક્સાઇડ મળે છે, એટલે કે કાટ મળે છે. સમીકરણ, શબ્દ અને વાક્ય રૂપે જણાવો. ઉદાહરણ 8, એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. સમીકરણ સમતોલિત રૂપે જણાવો, એનું શબ્દ રૂપે અને વાક્ય રૂપે. ઉદાહરણ 8. હવે આગળ જોઈએ ઉદાહરણ 9. ઉદાહરણ 9, નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાથી એમોનિયા વાયુ મળે છે. અને સમીકરણ, શબ્દ રૂપે અને વાક્ય સ્વરૂપે બતાવજો. પહેલા આખો એકવાર વિડીયો જોઈ લો, ત્યાર પછી ઉદાહરણ 1, 2, 3 એ રીતે બધા જ ઉદાહરણ તમારે બતાવવાના છે. જોઈએ આગળ ઉદાહરણ 10, સોડિયમની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડ મળે છે. અને સમીકરણ રૂપે, શબ્દ રૂપે અને વાક્ય રૂપે બતાવો. ઉદાહરણ 11, પોટેશિયમની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ક્લોરાઇડ મળે છે. સમીકરણ, શબ્દ અને વાક્ય રૂપે એની રજૂઆત કરો. ઉદાહરણ 11. જોઈએ ઉદાહરણ 12, હાઇડ્રોજનની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન ક્લોરાઇડ મળે છે. અને હાઇડ્રોજન ક્લોરાઇડના જલીય દ્રાવણને આપણે હાઇડ્રોક્લોરિક એસિડ કહીએ છીએ. અને સમીકરણ રૂપે, વાક્ય રૂપે બતાવો અને શબ્દ રૂપે ત્રણેય રીતે રજૂઆત કરો. તો આ તમારા થયા કુલ 12 ઉદાહરણો કે બે કે વધુ તત્વો વચ્ચેની પ્રક્રિયાથી એક નવું સંયોજન બનાવી શકે છે. હવે આગળ જોઈએ કે બે કે તેથી વધુ સંયોજનો એક નવું સંયોજન બનાવે છે. એ હવે આગળ બીજા પ્રકાર વિશે જોઈએ આપણે. હવે સંયોગીકરણ પ્રક્રિયાનો બીજી રીત કે બે અથવા વધુ સંયોજનો એક નવું સંયોજન બનાવી શકે છે. જોઈએ આગળ કઈ રીતે ઉદાહરણ. જો બે અથવા વધુ સંયોજનો એક નવું સંયોજન બનાવી શકે છે તો કે સંયોજનો એટલે પહેલું મેગ્નેશિયમ અને ઓક્સાઇડ. આ પહેલું સંયોજન મેગ્નેશિયમ અને ઓક્સિજનથી બનેલું પહેલું સંયોજન મેગ્નેશિયમ ઓક્સાઇડ. બીજું સંયોજન પાણી, હાઇડ્રોજન અને ઓક્સિજનથી બનેલું બીજું સંયોજન પાણી. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ પહેલું સંયોજન, પાણી બીજું સંયોજન. એટલે કે બે સંયોજનો એકબીજા સાથે પ્રક્રિયા કરી અને નવું સંયોજન આપણને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એટલે સમીકરણ રૂપે બતાવો, શબ્દોમાં સમીકરણ રૂપે બતાવો અને ત્રીજું વાક્ય એનું લખજો તમે કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. જો એનું બીજું ઉદાહરણ, કેલ્શિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પહેલું સંયોજન કેલ્શિયમ ઓક્સાઇડ મળે છે. બીજું, હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી H2O મળે છે. હવે આ બંને સંયોજનો કેલ્શિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એટલે કે ફોડેલો ચૂનો જે ઘર દોડવા માટે વપરાય છે તે. એટલે સમીકરણ લખો, શબ્દોમાં દર્શાવો અને વાક્ય સ્વરૂપે દર્શાવો.
ઉદાહરણ 3, સોડિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પહેલું સંયોજન સોડિયમ ઓક્સાઇડ, પાણીની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજનની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પાણી. તો આ બંને સંયોજનો સોડિયમ ઓક્સાઇડ અને પાણી સાથેની પ્રક્રિયાથી સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. સમીકરણ લખો, શબ્દ રૂપે દર્શાવો અને વાક્ય રૂપે દર્શાવો. ઉદાહરણ 4, સલ્ફર ટ્રાયક્સાઇડ પહેલું સંયોજન, પાણી બીજું સંયોજન. સલ્ફર ટ્રાયક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે આપણને સલ્ફ્યુરિક એસિડ મળે છે. એટલે કે સમીકરણ રૂપે બતાવો, શબ્દો રૂપે અને વાક્ય રૂપે દર્શાવો. એ જ રીતે ઉદાહરણ 5, પોટેશિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સંયોજન બનશે પોટેશિયમ ઓક્સાઇડ. પોટેશિયમ ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી નિપજ રૂપે આપણને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. એ જ રીતે ઉદાહરણ 6, એલ્યુમિનિયમ ઓક્સાઇડ. એલ્યુમિનિયમ ઓક્સાઇડ એટલે એલ્યુમિનિયમની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સંયોજન એલ્યુમિનિયમ ઓક્સાઇડ મળે છે. એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડને પાણી સાથેની પ્રક્રિયાથી એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે. સમીકરણ બતાવો, શબ્દ રૂપે બતાવો અને વાક્ય રૂપે રજૂઆત કરો. એમોનિયાની હાઇડ્રોક્લોરિક ક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી એમોનિયમ ક્લોરાઇડ મળે છે. હવે સંયોગીકરણ પ્રક્રિયાનો આપણે ત્રીજો પ્રકાર સમજીએ કે એક તત્વ અને એક સંયોજન નવું સંયોજન રચવા માટે જોડાઈ શકે છે. કઈ રીતે આગળ જોઈએ. એક સંયોજન હોય ને એક તત્વ હોય, બંને મળી અને નવી નિપજ એક ઊભી થાય છે. કાર્બન મોનોક્સાઇડ એ સંયોજન છે. એની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ રચાય છે. ઉદાહરણ 2, પોટેશિયમ ક્લોરાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી પોટેશિયમ ક્લોરેટ મળે છે. ઉદાહરણ 3, મેગ્નેશિયમ ક્લોરાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી મેગ્નેશિયમ ક્લોરેટ મળે છે. સમીકરણ બતાવો, શબ્દ રૂપે રજૂઆત કરો અને વાક્ય રૂપે રજૂઆત કરો. તત્વ અને સંયોજન માટે ઉદાહરણ 4, સોડિયમ ક્લોરાઇડ એટલે કે સોડિયમની ક્લોરીન સાથેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરાઇડ નામનું સંયોજન મળે છે. એ સંયોજનની ઓક્સિજન તત્વ સાથેની પ્રક્રિયાથી સોડિયમ ક્લોરેટ મળે છે નિપજ રૂપે. તો હવે 36મા પ્રશ્ન રૂપે આપણે કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર જણાવો. જે આપણે અગાઉ 5 જોઈ ગયા તે 5 પ્રકાર લખી અને સંયોગીકરણ પ્રક્રિયા વિશે સમજાવો. સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા જણાવો. અને જે 3 રીતે થાય છે કે ભાઈ 2 તત્વો જોડાઈને, 2 સંયોજનો જોડાઈને અને એક સંયોજન અને એક તત્વ જોડાઈને ત્રણેય ઉદાહરણો સહિત સમજાવો. સરળ ડિજિટલ એજ્યુકેશન, સરળ શિક્ષણ વિડીયો સિરીઝ જોતા રહો, શિક્ષણ મેળવતા રહો, ભણતા રહો, આગળ ધપતા રહો અને આવનારા સમય માટે તૈયાર થતા રહો. સમયને માત્ર જો કોઈ વિશ્વાસ હોય આવનારા તો માત્ર વિદ્યાર્થી પર જ છે. માટે આવનારા સમય માટે તૈયાર થતા રહો. હંમેશા સમય તમારી સાથે છે.